સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, છાબલિયા સીટ પર ત્રિપાંખીયો જંગ સંભવિત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી જતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ખાસ કરીને વડનગરની છાબલિયા સીટ ઉપર ભારે રસાકસી જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. લાંબા સમયથી આ સીટ કોંગ્રેસના ફાળે રહી હોવાની સાથે અહીં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. જો મતદાનના સમીકરણ પર નજર કરીએ તો આ સીટ પર ઠાકોર સમાજના મતોનું પ્રભુત્વ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે પરિણામે અસર કરી શકે છે. બીજી તરફ ભાજપને આ સીટ પર અગાઉ નિરાશા મળતી આવી છે, પરંતુ આ વખતે મજબૂત ઉમેદવાર ઉતારવામાં આવે તો જીતની સંભાવનાઓ વધે તેવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે. ખાસ કરીને જો આમ આદમી પાર્ટી પણ આ સીટ પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તો ત્રિપાંખીયો જંગ જામવાની પૂરી શક્યતા છે. આવા સંજોગોમાં લોકચાહના ધરાવતા અને જનતા વચ્ચે રહીને કામ કરનારા ઉમેદવાર માટે જીતના નવા સમીકરણો ઊભા થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં જનતા કોને પોતાનો જનાદેશ આપે છે અને વિકાસના મુદ્દે કયા ઉમેદવારને પસંદ કરવામાં આવે છે.